મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો છે। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો છે। દિશાહીન અધિકારીઓના વહીવટમાં પૈસાનું પાણી થતું હોય તે દેખાઈ રહ્યું છે। નાગરિકોના વેરાના પૈસા અને સરકારી ગ્રાન્ટનો વેડફાટ થયો છે। ફતેગંજ બ્રિજ નીચે પ્રદૂષણયુક્ત જગ્યામાં ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે। બ્રિજની બંને બાજુથી ટ્રાફિકથી ધમધમતો રોડ અને મધ્યમાં ગેમ ઝોન આવી રહ્યું છે। ગેમ ઝોનમાં રમવા જતા બાળકો અકસ્માતનો ભોગ બને તેવી આશંકા છે। ત્યારે ગેમ ઝોનમાં કેરમ, ચેસ, ટેબલ ટેનિસ જેવી રમત રમાવાની વ્યવસ્થા પણ છે, પરંતુ રમતો શીખવાડવા માટે કોચ નથી કે નથી કરાઈ તેમની કોઈ વ્યવસ્થા। કોચ વગર જ ગેમ ઝોન બનાવ્યો હોવાનો વિપક્ષનો આક્ષેપ છે। ત્યારે ગેમ ઝોનમાં પીવાના પાણીની કે શૌચાલયની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી। दूर जाना पड़ता है। यानी यहाँ कोई व्यवस्था नहीं है? नहीं, यहाँ कोई व्यवस्था नहीं है। पानी की व्यवस्था? पानी की भी नहीं है। સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ। વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ દિશાહીન અધિકારીઓ છે। એના લીધે ગુજરાત સરકારની ગ્રાન્ટ હોય કે વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારના નાગરિકોના વેરાનું પૈસા હોય તેનો વેડફાટ થઈ રહ્યો છે। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકામાં એક મૂર્ખ દિશાહીન અધિકારી છે, તેનું નામ છે રવિ પંડ્યા। તેને વડોદરા શહેરમાં એવા બ્રિજ આપ્યા કે જે બ્રિજ પરથી ભારતનો પ્રથમ બ્રિજ એવો છે કે તેના પર ટ્રાફિક સંચાલન કરવા માટે ટ્રાફિક બ્રિગેડના જવાનને ઉભા રહેવું પડે છે। આવું જ મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું એક નવું નજરાનું ફતેગંજ બ્રિજ નીચે ગેમ ઝોન। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ વડોદરા શહેરના સ્માર્ટ મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું એક દિશાહીન નવું નજરાનું છે ફતેગંજ બ્રિજ નીચે ગેમ ઝોન। આ ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે અહીંયા નાના ભૂલકાઓને કેરમ, ચેસ, ટેબલ ટેનિસ તેમજ નિશાની અને ક્રોસ ઝીરો જેવી રમત રમાડવામાં આવશે। આ વિસ્તાર ખૂબ જ આજુબાજુ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોવાથી પોલ્યુટેડ વિસ્તાર કહેવાય। અને મહત્વની બાબત છે કે આ બ્રિજ નીચે ગેમ ઝોન ઊભો કરી દીધો છે, તો અહીંયા કયા વિસ્તારના ભૂલકાઓ રમવા આવશે? અને આજુબાજુ બેવ સર્વિસ રોડ છે અને ટ્રાફિકથી ધમધમતો છે। જો કોઈ છોકરો ની સાથે અકસ્માતનો ભોગ બનશે તો એને વળતર કોણ આપશે? અને મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું સૌથી મોટું કૃત્ય આ ગેમ ઝોન તો બનાવી દીધો, પરંતુ અહીંયા નથી શૌચાલય કે ગેમ રમવા આવનાર બાળકો માટે પાણીની વ્યવસ્થા। અહીંયા ચેસની રમત છે, કેરમની રમત છે, પરંતુ જે ભૂલકાઓને આ રમત રમતા નહીં આવડતું હોય તો એના માટે કોચની વ્યવસ્થા કરી છે કે કેમ, એ જવાબ આપવા માટે પણ રવિ પંડ્યા પાસે સમય નથી। અને જે માહિતી મળી છે, કોર્પોરેશનના પૈસે કોઈ ખાનગી કોન્ટ્રાક્ટરને આ પ્રોજેક્ટ સોંપી દેવાની પેરવીમાં રવિ પંડ્યા છે। ત્યારે સવાલ અનેક ઊભા થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના દિશાહીન અધિકારીઓ ક્યાં સુધીને નાગરિકોના વેરાના પૈસાનો વેડફાટ કરતા રહેશે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।